મિલકત બાબતમાં એક લેટેસ્ટમાં લેટેસ્ટ નવો એક કાયદો આવ્યો છે અને એ કાયદામાં એવું છે કે તમે તમારી કોઈ સંયુક્ત માલિકીની મિલકત હોય, એમાં જે 3-4 જણા એમાં માલિક હોય, સહમાલિક હોય, એમાંથી એક જણ પોતાને મળતો જે હિસ્સો છે એ હિસ્સો કોઈ થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરે અથવા તો જે બાકીના જે 3 જણ છે એને ટ્રાન્સફર કરે, તો એ પોતાના ભાગમાં આવતો જ હિસ્સો જ એટલો જ હિસ્સો કરે છે કે નહીં ટ્રાન્સફર, એની ખરાઈ સબ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. એટલે સબ રજિસ્ટ્રાર તમને ખરાઈ કર્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરશે અને તમારે પણ એવું કહેવું પડશે કે ભાઈ મને મારા ભાગમાં જેટલો હિસ્સો આવ્યો છે એટલો જ હિસ્સો હું તબદીલ દસ્તાવેજના માધ્યમથી કરું છું. તો આ આખો મામલો શું છે, તો નોંધણી સ્તર નિરીક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા આ આખો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તારીખ 21/3/2025 રોજ. અને આ પરિપત્ર કોનામાં લાગુ પડે છે કે આ પ્રશ્ન લાગે છે રહેણાંક ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી જે સહ-હિસ્સેદાર પોતાના વણ વહેંચાયેલ હિસ્સાની તબદીલી કરે તેવા સંજોગોમાં આ લાગુ પડશે. હવે આમાં કીધેલું શું છે, આ પરિપત્રની નકલ તો હું તમને અહીંયા આપું છું, તમે શાંતિથી જોઈ લેજો. પણ એમાં એવું કીધું છે કે વણ વહેંચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજ કરી આપનારના હિસ્સા બાબતે પૂરતી ચકાસણી કરવી, એટલે સબ રજિસ્ટ્રારને સરકાર કહે છે. દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી થતી નથી તે બાબતની પૂરતી ચકાસણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે. એટલે સબ રજિસ્ટ્રાર સાહેબ તમારા દસ્તાવેજની ચકાસણી કરશે કે તમે વધારાનું તો કંઈ લઈ લીધેલું નથી ને. અને જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાયેલા હિસ્સાની તબદીલી થતી હોય તેના રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના 7/12/8 અને ગામ નમૂના નંબર 6 તથા જે તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજની નકલ જે અન્ય કોઈ માલિકી હકના પુરાવામાં દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે, જેમાં ઉપરોક્ત પુરાવામાં જે હિસ્સો દર્શાવેલો હોય તે ગણવાનો રહેશે. અને પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે. એટલે ધારો કે કોઈ એક મિલકત હોય અને 4 જણા એના માલિક હોય તો ચારેનો સરખો ભાગ પડશે જો કોઈ ઉલ્લેખ કરેલો ના હોય તો. એટલે આ બધી બાબતો સ્પષ્ટ કરવામાં આવેલી છે. અને જો તમારે પણ આ નકલની કોપી જોઈતી હોય તો મેં અહીંયા મૂકેલી છે, તમે શાંતિથી વાંચી જજો. એટલે આમાં એવું સ્પષ્ટ કીધેલું દસ્તાવેજ કરી આપનારે દસ્તાવેજમાં પોતાની તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેને મળવા પાત્ર હિસ્સા કરતાં વધુની તબદીલી કરેલી નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે. જે બાબતને ધ્યાનમાં લઈ સંબંધિત સબ રજિસ્ટ્રારશ્રીએ નોંધણી અંગેની કાર્યવાહી કરવાની રહેશે. એટલે તમે પણ જો કોઈ તમારો હિસ્સો વેચતા હોય તો તમારો આટલો જ હિસ્સો પોસાય છે એવું તમારે ડેક્લેરેશન આપવું પડશે અને ખોટું ડેક્લેરેશન કરો તો તમારી સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે.